પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ હવે તેમના વિદેશ પ્રવાસના ચોથા તબક્કા માટે નોર્વેના ઓસ્લો તરફ રવાના થયા છે, જ્યાં તેઓ ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે અને મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે નોર્વેની રાજધાની ઓસ્લો માટે રવાના થયા છે. તેમના વિદેશ પ્રવાસના ચોથા તબક્કા દરમિયાન તેઓ ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં ભારત અને નોર્ડિક દેશો વચ્ચે વેપાર, ગ્રીન એનર્જી, ટેકનોલોજી, નવીનતા અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. પ્રધાનમંત્રી નોર્વેમાં વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. આ મુલાકાત ભારત અને નોર્ડિક દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ભારત નોર્ડિક સહકારને નવી દિશા આપવા તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર સંયુક્ત ભાગીદારી વધારવા આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.